તમે ડીઝલની ચોરી કરી છે એવો આરોપ મૂકીને જે ટ્રકના જે માલિક છે અને તેમની સાથે જે તેમના 4 મળતિયાઓ હતા તેમણે ભેગા થઈને 2 ડ્રાઈવરોને રૂમમાં પૂરીને લટકાવીને ઢોર માર મારવાનો એક ચોંકાવનારો કિસ્સો વડોદરા જિલ્લાના કરજણ તાલુકામાંથી સામે આવ્યો છે। અને આ તકરાર અને આ ઝઘડાની અંદર આરોપ લાગ્યા છે કરજણ તાલુકાના જે ધારાસભ્ય છે તેના પુત્ર ઉપર। શું છે મામલો સમગ્ર વિગતે વાત કરીશું આ વિડીયોમાં। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે। કરજણ તાલુકાના એક ગામની અંદર કરજણ તાલુકાના ધારાસભ્યના પુત્ર અને તેના 4 મળતિયાઓ દ્વારા 2 ડ્રાઈવરોને બોલાવીને રૂમમાં પૂરીને ડીઝલ ચોરીના આરોપ મૂકી તેમને ઢોર માર માર્યો હતો। તેમના શરીરનો કોઈ એક એવો હિસ્સો બાકી નથી કે જેમાં તેમણે સપાટા અને સ્વોડ ના પાડી દીધા હોય। કલાકો સુધી તેમની મારપીટ કર્યા પછી તેઓ તેમને ત્યાં જ પડતા મૂકીને જતા રહ્યા। અને જ્યારે હોશમાં આ લોકો જ્યારે આવ્યા, જે ઈજા પામેલા જે ભોગ બનનાર છે તેઓ પોતાની જાતે પોતાના ઘરે પહોંચે છે, દવાખાને પહોંચે છે। તેઓ હાલમાં રાજપીપળાની સિવિલ હોસ્પિટલમાં દાખલ છે। અમે તેમની સાથે વાત કરી છે, તેમની સાથે શું ઘટના બની છે એની વિગતો તમે સાંભળશો તમારા રૂવાડા ઊભા થઈ જશે। તેમના શરીરના હાલ જોઈ લો અને તેઓ શું કરી રહ્યા છે એ પણ જોઈ લો। હું વસાવા નટવરભાઈ જીવાભાઈ વસાવા, મારું ગામ છે ઇન્દોર, તાલુકો ઝઘડા, જિલ્લો ભરૂચ। હું 1 વર્ષથી અક્ષય પટેલના ગ્રુપમાં, બાપજી ગ્રુપમાં ગાડી ચલાવું છું। એનાથી મારું ઘર પરિવાર ચલાવું છું। તે દિવસ 15/5ના દિવસે અમને ગાડી લઈને ઓફિસ પર બોલાવ્યા। ત્યાં બકાપુર એમનું જે ઓફિસ છે ત્યાં બોલાવ્યા અને તે ટાઈમ લગભગ 4 થી 4:30નો ટાઈમ થયેલો હતો। અને ત્યાં અમને બોલાવી અને એક ફોટો બતાવ્યો, તો ગાડીના ફોટા હતા અને કીધું કે આ ડીઝલ તમે ચોરીમાં ના, તેમને મારવાનું ચાલુ કરી દીધું અમને। એટલે મારવામાં ઋષિભાઈ પટેલ, જયદત્તભાઈ રાજ, પછી સાહિબ પટેલ, એમાં વિજયભાઈ કરીને છે એક, અને જાવેદ પઠાણ, એ 5 થઈને મને લાકડીના પાઇપથી લોખંડની એક પાઇપથી અને ઊંધા દોરડા બાંધીને એમને ઊંધા લટકાવીને માર્યા। મારી સાથે એક મિત્ર પણ હતો, ગિરીશભાઈ વસાવા, જે કોણાનો વ્યક્તિ છે। અમે બંનેને બહુ માર્યા છે। જ્યારે અમને હોશે નહોતો રહ્યો તે સુધી માર્યા અમને ત્યાં। ત્યારબાદ 1 કલાક જેવા અમને ત્યાં મારેલા એવા પડી રહ્યા અમે બેહોશ। ત્યારબાદ જ્યારે મને હોશ આવ્યો તો ધીરે ધીરે ગેટની બહાર નીકળ્યો તો 2 મિત્રો હતા ત્યાંના, એ લોકો મને હોળીઘાટ સુધી છે કે જેમાં કોણા હોળીઘાટ ઉતરીને નોકરી કરવા જાઉં છું ત્યાં સુધી મને છોડી ગયા। તો હોળી હોય તે ટાઈમે હતી તો મેં મારા છોકરાને ફોન કરાવ્યો, પેલા છોકરા પાસે, મારી પાસે મોબાઈલ બી નહોતો, ભાગી ગયો હતો મોબાઈલ મારો। ત્યાર પછી મારા છોકરાને સામે આવ્યા, મને બેહોશ હાલતમાં જ મને આવડીમાં ઉતારી દીધો। ત્યારબાદ ઘરે બાઇકો પર લઈ આવ્યા। ત્યારબાદ 108 બોલાવી, ત્યારબાદ મને ઉમરલા રેફર કર્યો। ત્યાં સુધી મને તો કોઈ હોશ જ નહોતો। ત્યારબાદ થોડોક હોશ આવ્યો ત્યારે હું રાજપીપળામાં હતો, સિવિલ હોસ્પિટલ રાજપીપળામાં રહ્યા। પોલીસને ફરિયાદ આવી? પોલીસને આવી હતી? પોલીસ ના, કોઈ પોલીસ કોઈ આવ્યું નથી। શું માંગ છે તમારી? મને ન્યાય જોઈએ છે। મને આજે વગર વાંકે વગર ગુને માર્યો છે। શરીરમાં કેટલી ઈજાઓ છે તમને? જો શરીરમાં તો મારાથી બેસાતું નહીં, સરખું ચલાતું નથી। મારો હાથ ફ્રેક્ચર કરી નાખ્યો છે, આંગળી તોડી નાખી છે। મારી આંખ પર પાઇપનો દંડો મારી દીધો હતો પહેલાં તો। તમારી સાથે જે ભાઈ હતા એમને પણ મારેલા છે, પણ એ ભાઈ તો ક્યાં છે તે મને ખબર જ નથી। મને તો હોશ આવ્યો એટલે જેવો બેહોશીમાંથી હોશ આવ્યો એટલે હું નીકળી જાય હતો। એ ભાઈનો તો મને પતો જ નથી કે ક્યાં છે એ। જે મારનાર છે એ લોકો એમની ત્યાં નોકરી કરતા હતા? હા। એમણે તમારો સંપર્ક કરવાની કોશિશ કરી છે તમને પૂછવા કે? મારો મોબાઈલ સ્વિચ ઓફ છે। મેં તો ચાલુ જ દિવસનો મોબાઈલ ભાગી ગયો મારો, જે માર્યા ને તે મોબાઈલ પર વાગી ગયો અને મોબાઈલ ભાગી ગયેલો છે મારો। ઉમરલા તમને જે દવાખાને દાખલ કર્યા હતા ત્યાં પોલીસ આવેલી? તમે ડોક્ટરને લખાવેલું કે તમારી જોડે મારઝૂડ થઈ ગઈ છે? મારી બેને લખાવેલી। તમે લખાવેલું? તમારું આખું નામ? વસાવા નટવરભાઈ જીવાભાઈ। તો ઘેર પેલો છોકરો લઈને આવ્યો ને તો કે પપ્પાને તો કોઈ બહુ માર્યો છે।
તો મેં કીધું કે ગાડી ચાલવા છે તો આપણે તઈ મેનેજરને ફોન કરીને પૂછીએ. તો મેં ફોન કર્યો ભાઈ કંથી નંબર લઈને. મેં કીધું કે મારા ભાઈને આટલો બધો માર્યો તો મૂકું કયા કોને માર્યો હતા કે એમ કે દેશભરની રોડ પર ગાડી લઈને જતા હતા તો ડ્રાઈવરો લડ્યા અને તમારા ભાઈને આટલો બધો માર્યો અને અમે લોકોએ જાણ્યું તો તમારા ભાઈને સહી સલામત ઘેર પહોંચાડ્યો છે. એમનું નામ છે જયદત્તભાઈ. એમને મને ફોન કર્યો તો મારા ફોનમાં એમનો નંબર છે. પછી કેવી રીતે ખબર પડી કે આ ઘટના બીજી રીતે બની ગઈ? એ બીજી રીતે તો મારા ભાઈને હોશ આવ્યો ત્યારે ખબર પડી. બાકી મેં ઉંમરલા બી એ જ લખાયું હતું. કેમ કે એમને મને કીધું કે ડ્રાઈવરો લડ્યા તો મૂકું ડ્રાઈવરોને મેં કંઈ હોતું ને કંઈ એ કરું. એમની કરે મેં કીધું કે મને લિસ્ટ આપો તો મેં એમના પર કેસ કરું. કેમ કે મારા ભાઈને બહુ મારે છે. તમારા ભાઈને હોશ આવ્યો ત્યારે તેમણે શું કીધું તમને? ભાઈએ કીધું કે મને ડ્રાઈવરોએ નહીં મારે, આ લોકોએ મારે. ત્યાં પછી મેં તો જાણ્યું. બાકી મેં તો એમને જે કીધું એ જ લખાયું હતું ઉંમરલા. હા, ત્યાં કોઈ પોલીસ આવેલી ઉંમરના? ઉંમરલાએ કોઈ પોલીસ નથી આવી ને રાજપીપળા આવ્યા છે તોય કોઈ પોલીસ નથી આવી. શું માંગણી છે તમારી? અમારે કેસ જ લડવાનો, બસ ન્યાય જોવે અમારે. તો આ તો અત્યાર સુધીના સમાચાર. વધુ ન્યૂઝ અને અહેવાલ માટે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો.